જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. મિત્રો આજે નિશાળે આપણે દાળ ઢોકળી ને બટેટા પૌવા આપવાના છે ને કાલે આપણે ગુરુ પૂર્ણિમા છે. સરસ મજાનો આપણો હિન્દુનો તહેવાર છે જે આપણે ગુરુનું પૂજન કરશું એ વિશે આપણે કાલે ગુરુ પૂર્ણિમા, વર્ષમાં એક દિવસ આ સરસ મજાનો ગુરુ માટેનો દિવસ આવે છે એટલે કે ગુરુ પૂર્ણિમા. અને આપણે એ નિમિત્તે આજે નિશાળમાં છોકરાને આપણા તરફથી આપણે દેવાના છે બટેટા અને ભૂંગળા. ભૂંગળા અત્યારે આપણે ચોમાસું છે એટલે જરીક સુકાવા મૂકી દીધા છે, કારણ કે તો સુકાય નહીં તો ઓલા તેલ પી જાય અને બરડ થઈ જાય, ફૂલે નહીં ભૂંગળું, એટલે એ માટે આપણે થોડા સુકાવા મૂકી દીધા છે. બટેટાનો આપણે કટો લઈ આવ્યા છીએ ફર્સ્ટ ક્લાસ. કાલે સવારે આપણે બટેટા બાફવા મૂકી દેવું અને બપોરે છોકરાને જમવામાં નાસ્તામાં આપણે આ દેવાનું છે બટેટા ભૂંગળા. બટેટા આપણે 1 કિલો નહીં પણ 1 કટો લઈ આવ્યા છે. તો આ બટેટા અને ભૂંગળા બે તમને બતાવી દીધું. કાલે સવારે આપણે આ બધું બનાવવાનું છે એટલે સરસ મજાનું બનાવીશું બટેટા ભૂંગળા. એમની અંદર આપણે તૂટી ફૂટી દાડમ, કોથમીર અને માંડવીનો ભૂકો આ બધું ગ્રેવી બની નાખીશું એટલે બટાટા ભૂંગળા જામ છે. કાલે તમને કાલના વ્લોગમાં, આવતીકાલના વ્લોગમાં બતાવીશું, જોઈ લેજો. અને અત્યારે હવે બપોરનો સમય થઈ ગયો છે જમવાનો, હવે લાગી ભૂખ, જમી લઈ. આપણે આજે ફરસાણમાં 2 નંબરની સેવ ફર્સ્ટ ક્લાસ આવી ગઈ છે, ઓરિજિનલ માલ બધો આવી ગયો છે. માલ આપણે સવારમાં ફરસાણ બધું ઉતારી લીધું છે. રતલામી કળી, શાકની સેવ, તીખી ફાફડી, મોળી ફાફડી, તીખા ગાંઠિયા, માઠા કળી, 0 નંબર સેવ, ભાવનગરી ગાંઠિયા, ફાફડી, આ બધો માલ આપણે ઉતારી લીધો છે. અને બપોર પછી ફેરીમાં નીકળી જવાનું છે એટલે ફટાફટ બધું કામ કરી લઈ, જમી કાઢવી, બપોર પછી ફેરીમાં નીકળીશું. બધી વસ્તુ આપણે પ્યોર બેસન અને પામ તેલમાં તળાઈને આવે છે, વસ્તુ સારી આવશે. મિત્રો આપણે આ બાજુ 2 જ વરસાદ થયા પણ આમ તો હરિયાળી કરી દીધી, લીલું સામ, 2 સાઈડ જો રોડની ફર્સ્ટ ક્લાસ લીલી સામ. આ બધી સાઈડ 2 બાજુ સાફ કરી નાખી, કારણ કે અહીંયા આપણે રોડ બનવાનો છે મોટો, લગભગ 4 ટ્રેક રોડ આવે છે અહીંયા. એ પીપાઓથી રોડ શરૂ થાય, અહીંથી નીકળશે બગસરા થઈ ને આપણે ગોંડલ જે રોડ ગયો રાજકોટ રોડ 4 ટ્રેક, ત્યાં આગળ જગાડવાનો. ખેતરો એ બધા લીલાછમ થઈ ગયા એટલે એમ કહેવાય કે આપણે આ સિઝનનો જે 2 વરસાદ થયા એ સારા વરસાદ થઈ ગયા આપણે. હજી આ બીજો જ મહિનો ચાલુ છે ચોમાસાનો. હજી આપણે 2.5 થી પોણા 3 મહિના બાકી છે વરસાદના, એટલે હજી વરસાદ ઘણો આવશે. વરસાદને લીધેથી અમે ફેરીમાં તો નહોતા નીકળી શકતા 2-3 દી, પણ અમને એમથી ભલે આવતો કાંઈ વાંધો નહીં, એટલે એ આવે ને જાય એમાં આપણું કાંઈ હાલે નહીં. આપણે કહી તો કે વરસાદ ઊભો ન રહે, પણ વરસાદ આવશે તો વરસ સારું થાય તો ધંધા પાણી આપણે કાંઈ માટે હાલવાના છે. કારણ કે આપણો વર્ષનો આપણું જે કંઈક આપણે આ બાજુ ખેતી પ્રધાન દેશ છે આપણો ગુજરાત, એટલે વરસાદ હશે તો જ બધું થાય, ત્યાં સિવાય કંઈ થાય નહીં. મિત્રો આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે એટલે બધાય મિત્રો જે લોકોએ ગુરુ ધાર્યા હોય ત્યાં કાલે ગુરુ પૂજન કરવાનું છે. ને અમારે પણ સ્વામિનારાયણ મંદિરે જવાનું સવારમાં ગુરુ પૂજન કરીશું અને ત્યાર પછી પ્રસાદી લઈને ઘરે આવતા રહેવું. પછી નિશાળે આપણે સરસ મજાના બટેટા ભૂંગળા બધા છોકરાને ખવડાવવાના છે. કાલે ગુરુ પૂર્ણિમા છે તો આપણે ગુરુ પૂજન કર્યું છે, ડાયરેક્ટ થોડું આપણે આ છોકરાને
જો કે આપણે રોજ જમાડીએ છીએ પણ એ આપણે જે મેનુમાં આવે એ પણ આજે જે આપણે જમાડવાનું આપણા તરફથી બટાટા ભોંગળા ફર્સ્ટ ક્લાસ બનાવવાના છે. આ બાજુ કોક કપાસિયા નાના છે, કોક મોટા થઈ ગયા છે, પણ આમ થઈ ગયું છે હવે લીલુંછમ. એટલે કદાચ હમણાં 7-8 દિવસ વરસાદ ન આવે તો કાંઈ વાંધો ન આવે. વાવ્યા પછી વરસાદ ન આવે તો કપાસિયા ફટાક્યા થાય તો બધા નુકસાની ખૂબ જાય અને પાછી મહેનત કરવી પડે. પણ આ વખતે સમયસર ભગવાને સામું જોયું અને વરસાદ આપી દીધો એટલે વાંધો ન આવ્યો. અહીંયા કપાસ ઘણો મોટો એવો અત્યારે આપણે ફેરીમાં નીકળી ગયા છીએ તોરી, રામપર ને અડાળા, વાઘણિયા અને પછી રિટર્નમાં આપણે જાઉં બાલાપર, માવજી જવા 5-6 ગામ લેવાના. એમાંથી અત્યારે આપણે 2 ગામ લઈ લીધા, 3 બાકી છે. અને મિત્રો આપણા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને શેર કરતા રહેજો, જેથી જેમ બને એમ આપણા વિડીયો આગળ વધે અને બધા જોવે અને આનંદ કરે. બરાબર. સરસ મજાનો કપાસ થઈ ગયો છે, માંડવી થઈ ગઈ છે, સોયાબીન થઈ ગયું છે. બધું કામકાજ સારું છે આ વખતે, વાંધો નહીં આવે ખેતીમાં. હજી સમયસર વરસાદ બધું આવી જાય તો વધારે થોડું સારું થાય. આ ઓર્ગેનિક ખેતી કંઈક નવીન પ્રકારથી કરેલું જો. હવે આપણે રામપર આવવાની તૈયારી છે તો ફેરી મારી દઈ. ગોદડા જોઈ લો મિત્રો, ઢગલા બાંધો, આખું ધણ છે. આપણે અહીંથી ફેરીમાં નીકળતા ને રોડ ઉપર નકરા રોજડા હતા, ગાડી ધીમી પાડી નાખી. મને એમ કે 1-2 છે પણ આમ જો ઢગલા. બહુ દાદા ચોમામાં હું બિચારા આડા હળું ખાવાનું ગોતતા હોય, ખેતરો વીખી નાખે.